ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝ ના છે? તમે કયો અમને. અમારે તો નથી બોલવું કઈ લેડીઝ ના છે, બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝ ના કપડા છે. વિચાર કરો તમે. તમારે ભાઈ, મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને. સરખેજના ભારતી આશ્રમનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઋષિ ભારતી બાપુના બેડરૂમમાં કીર્તિ પટેલે લાઈવ રેડ કરી. તેમાં તેમણે જઈ નવી જે વસ્તુઓ છે તેનો વિડીયો ઉતાર્યો. તેમના બેડરૂમનો લાઈવ વિડીયો ઉતારી તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર કીર્તિ પટેલે પોસ્ટ કર્યો. આ વિડીયોમાં તેમણે અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. પહેલા તો કીર્તિ પટેલના વિડીયો પર એક નજર કરી લઈએ. તો મિત્રો, હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર, અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ના કહેવાય આને, જે હું તમને બતાવું છું ને. તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના, સોરી યાર, ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો. ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? ઓહો, તો જો ઋષિ બાપુ, અરે સોરી ઋષિભાઈ ના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી રીતે આમ જો. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશનને ખોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશનથી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારિક જીવનમાં જતો રહ્યો. આ શરમ આવે છે આ કબાટને જોઈને. જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી, જો. હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથમાં છે? જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ. જો હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. આ કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા, ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. આ કોના કપડા કોના છે? જો ખાલી અંદર ટી શર્ટો તો જો. ઓહો, આમ જો આમ જો ખાલી જો. તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે ને મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો હો, તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો. આમ જો, આ કોના કપડા છે ને જો. તમે જાણો છો, હું જાણું. જો આ તો બધું નીકળતું જ જઈશ. બોલો. આમ જો, શરમ આવે છે, શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે, કે રખડતા હતા. મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુની પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો, છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું, ગામમાં પિયર અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો. આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું?
જુઓ ખાલી કપડાં જુઓ, હજુ જુઓ કોનું છે? જો અરે હજુ તો નીકળતું જ જાય, સમજો આ સાઈઝ કોની છે? આવજો ખાલી જો શરમ આવે છે મને, આજે લેડીઝ થઈ નહીં. ઓહો માય ગોડ. સમજો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના, તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ, તમે કયો મેકઅપ કોનો છે? હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ, એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડાં તમારા રૂમમાં કઈ લેડીઝના છે? તમે કયો અમને, અમારે તો નથી બોલવું કઈ લેડીઝના છે, બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝના કપડાં છે. વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને. અહીં સૌથી મોટો સવાલ તો એ ઊભો થઈ રહ્યો છે કે કીર્તિ પટેલ ભારતી બાપુના રૂમ સુધી પહોંચી કઈ રીતે? કીર્તિ પટેલ કોના ટેકાથી ભારતી બાપુના રૂમ સુધી પહોંચી લાઈવ કરી નાખ્યો? કીર્તિ પટેલનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. અત્યારે ખૂબ જ લોકો શેર કરી રહ્યા છે આ વિડીયોને, પરંતુ કીર્તિ પટેલને એ સવાલ કરવા માંગીશ કે તમે વિડીયો બનાવો છો, ઉજાગર કરો છો, એ વાત સાચી છે અને ઠીક છે, પરંતુ તમે કોઈ સ્ત્રીના કપડાને સરા જાહેર ના દેખાડી શકો. સૌથી મોટો સવાલ એ જ છે કે કીર્તિ પટેલ કોના સહારે ભારતી બાપુના રૂમ સુધી પહોંચ્યા? કીર્તિ પટેલને ટેકો આપવા વાળું કોણ? કીર્તિ પટેલ અહીં કહી રહ્યા છે કે હું મારા ગુરુ ભાઈઓ અહીંયા છે એટલે ઘણી વસ્તુઓ દેખાડી નથી શકતી, એવી વસ્તુઓ મળી છે. કીર્તિ પટેલે જ્યારે આ બધી વસ્તુઓ દેખાડી તો એ વસ્તુ દેખાડવામાં શું શરમ? અને કયા ગુરુ ભાઈઓના ટેકાથી કીર્તિ પટેલ ત્યાં પહોંચ્યા? એવા કયા ગુરુ ભાઈઓ કીર્તિ પટેલની સાથે હતા કે કીર્તિ પટેલ ત્યાં સુધી પહોંચી શક્યા? તો આ વિડીયો વિશે તમારું શું માનવું છે? કીર્તિ પટેલ જે સરા જાહેર મહિલાઓના કપડાં દેખાડી રહ્યા છે, ભારતી આશ્રમના આખા વિવાદ વિશે તમારું શું માનવું છે? અત્યારે ઋષિ બાપુ વિશે તમારું શું કહેવું છે? શું ખરેખર આ ઋષિ બાપુનો બેડરૂમ હતો? તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.